આગામી બકરી ઈદના પર્વને લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને વાગરા પોલીસ મથક ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી। વાગરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાએ આગામી દિવસોમાં બકરી ઈદ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક બોલાવી સમાજના આગેવાનોને જરૂરી સૂચનાઓ આપી હતી। આગામી દિવસોમાં આવનાર મુસ્લિમ સમાજનો બકરી ઈદના પર્વની ઉજવણી સરકારની માર્ગદર્શિકા મુજબ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો। તેમજ ઈદનો પર્વ કોમી ઇખલાસ સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા તથા કોઈ પણ અફવા ઉપર ધ્યાન ન આપી પોલીસ તંત્રને સહકાર આપવાની અપીલ કરી હતી તથા દરેકે કાયદાની મર્યાદામાં રહી તહેવાર ઉજવવાની પણ હાકલ કરાઈ હતી। વધુમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાએ જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર ભરૂચ જિલ્લા સહિત વાગરા પંથકમાં પણ કોમી એકતા અને ભાઈચારો હોય છે, ત્યારે અમુક લેભાગુ અસામાજિક તત્વો હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિને દોહરાવવાનો પ્રયત્ન સોશિયલ મીડિયાના મારફતે કરતા હોય છે। પરંતુ વાગરા પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો દરમિયાન કોઈ પણ લેભાગુ અસામાજિક તત્વ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિસ્તારની શાંતિ દોહરાવવાનો પ્રયત્ન કરશે તો કોઈ પણ સંજોગોમાં આવા વ્યક્તિને સાંખી લેવામાં નહીં આવે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જેથી આપ સૌને વિનંતી છે કે આવા કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર ખોટા મેસેજ વાયરલ કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અપીલ કરાઈ હતી અને હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો કોમી એકતા અને ભાઈચારાથી ઉજવાય તે બાબત ઉપર ખાસ ભાર મૂક્યો હતો અને આ બાબતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ કંઈ કહેવું હોય, કોઈ સૂચન હોય કે કોઈ રજૂઆત હોય તો તે પણ જણાવવા વિનંતી કરાઈ હતી। હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ તમામ સૂચનો સાંભળી પૂરતો સહકાર આપવાની ખાતરી આપી હતી। આ શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજા, પોલીસ સ્ટાફ, વાગરા સહિત આસપાસના ગામના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંતે ઠંડુ પીણું પીને સૌ છૂટા પડ્યા હતા। कोई धर्म के कोई पार्टी के कोई पक्ष कशुं ज जोवामां नहीं आवे। पुलिस से हमारा डिपार्टमेंट में भी मुस्लिम लोग है અને જે ગુનાઓ દાખલ થાય છે એમાં હિન્દુ આરોપીઓ પણ જે જગ્યાનો લેન્ડ હોય, જે જગ્યાના કાયદા હોય, તમે જે જગ્યાએ રહેતા હોય, જે જગ્યાએ તમે તમારી વસવાટ કરતી હોય છે ત્યાં જે રૂલ્સ હોય ને આપણે ફોલો કરવા જોઈએ। તમે દીવમાં જઈને દારૂ પીવો એ ગુનો નથી, તમે દમણમાં જઈને દારૂ પીવો એ ગુનો નથી। એમ તમે ગુજરાતમાં ગૌ માંસ ખાઓ, કાપો કે એ ગુનો છે, તો એ વસ્તુમાં શું કામ પડો છે? અત્યારે સૌથી વધારે ભરૂચ આટલું બદનામ ક્યારેય નથી। ભરૂચ, ગોધરામાં કે આણંદમાં કે અલગ અલગ જિલ્લાઓમાં ઘણી બધી જગ્યાએ આવા બનાવો બનતા હતા, પણ ભરૂચમાં આટલા બધા કિસ્સાઓ નહોતા। જો તમે એક જાગૃત મુસ્લિમ હો કે તમે એક જાગૃત હિન્દુ હો, તમે એક જાગૃત નાગરિક હો, તો મારું તમને ખાલી એક મેસેજ છે કે આ બધી વસ્તુ અને જે પડે છે એમને રોકો। તમારાથી ના રોકાય તો પોલીસને વચ્ચે લાવો। બાકી આ વસ્તુમાં છેક એસપી સાહેબ સુધી છે ને, ઇવન હોમ ડિપાર્ટમેન્ટ સુધી લાલ આંખ છે અને બહુ જ ગરમ માહોલ છે, અત્યારે બહુ જ ખરાબ માહોલ છે। તમને કોઈ નહીં બચાવે। તમારા 5%નો શું ટેસ્ટનો લાભ ને સારું લાગે ખાઈએ, એ 5%ના લાભમાં તમે કેટલા લાખોમાં ઉતરી જાઓ છો। પોલીસ સ્ટેશનના ધક્કા, વકીલોના, કોર્ટના, કેટલા સમય સુધી તમારો કેસ ચાલે। ભરૂચના કેટલા બધા લોકો છે એ ફોરેન કન્ટ્રીઝમાં જવા માટે અપ્લાય કરતા હોય, પાસપોર્ટ હોલ્ડર્સ હોય, તમારા પાસપોર્ટ જપ્ત થઈ જાય, તમારા ફ્યુચર ઉપર દાગ લાગી જાય, તમારા ગામ ઉપર દાગ લાગી જાય, પાસા થાય, તડીપાર થાય। એના કરતાં આ બધી વસ્તુમાં ના પડો તો શું વાંધો છે? મિત્રો સાથે મારા ગ્રુપમાં 18થી વધારે મુસ્લિમ લેડીઝ અને જેન્ટ્સ હતા સ્કૂલ કોલેજના ટાઈમે। મને ઇસ્લામ વિશે થોડી ઘણી તો ખબર છે અને ક્યાંય ઇસ્લામ એવું નથી કહેતો કે તમે કોઈના ધર્મની લાગણી દુખાવો। બીજી વસ્તુ કે તમને કોઈ પણ પ્રકારની બકરી સમયે સમસ્યા હોય, તમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ હોય તમારા જે પાક વસ્તુઓ કરવામાં,
આ 5 વસ્તુમાં નહીં ગઈ. તમારી જે 5 વસ્તુઓ કરવામાં તમને કોઈ પણ જાતની અડચણ થતી હોય તો અમે તમારી માટે 24/7 અવેલેબલ છીએ. તમે આવો, અમને કહો, અમે તમારાથી જેટલી મદદ કરી શકશું એટલી કરીશું. બીજું કે હિન્દુ મુસ્લિમના કોઈ ઇશ્યુઝ ઊભા ના થાય, કોઈ હિન્દુઓની લાગણી દુભાય એવું કામ તમે ના કરો અને મુસ્લિમોની લાગણી દુભાય એવું કામ કોઈ હિન્દુ નહીં કરે. સોશિયલ મીડિયા અત્યારે એટલું ખરાબ છે કે તમારી એક નાનકડી અમથી કમેન્ટથી છે ને આખો માહોલ ઢોળાય. એટલે આપણા લગભગ અહીંયા જે હાજર છે બધા વડીલો છે, પણ તમારા બાળકો હોય 20-25 વર્ષના એને સમજાવો કે સોશિયલ મીડિયા ઉપર તમે કોઈ પોસ્ટ મૂકો, કોઈ કમેન્ટ કરો, કોઈ વસ્તુ ફોરવર્ડ કરો તો એના ઉપર સાયબર ક્રાઇમનું ધ્યાન હોય છે. અત્યારે તો ગાંધીનગરથી અને દિલ્હીથી એટલી ટીમ્સ એક્ટિવેટ છે ને સોશિયલ મીડિયા ઉપર કે તમે કદાચ ચોરી કરીને કે કોઈ લાફો મારીને બચી શકો હજી, કે કોણે માર્યું ખબર નહીં. અંધારામાં કોઈ કરીને જતું રહ્યું ખબર ન પડે, પણ સોશિયલ મીડિયા ઉપર તમે કંઈ કરશો ને તો પિન પોઈન્ટ ખબર પડશે કે આ જ વ્યક્તિએ કરી. અને પછી એ માટે સાયબર ક્રાઇમની જે IT એક્ટ પ્રમાણેની જે